એકવાર જોરદાર તમારા બધા માટે તાળી દઈએ. આજે નેટસફની જો હું વાતચીત કરું તો છેલ્લા હલો ઓકે, તો આપણે ઓલરેડી શરૂઆત સરપ્રાઈઝ થી કરી. બહુ વધારે પાછળ જઈ તો પછી મને દેખાશે. ઓકે, તો આપણે ઓલરેડી શરૂઆત સરપ્રાઈઝ થી કરી. તમને એક સરપ્રાઈઝ, બે સરપ્રાઈઝ મળી ગઈ છે ને? વેનિલ સર અને કિશોર પરબ સર અમદાવાદ રિજનની માટે. અમદાવાદ રિજનની વાત કરીએ તો મારા મતે તો અમદાવાદ રિજન એટલે એક મતલબ ગુજરાતની અંદર જો સૌથી લકી રિજન હોય તો અમદાવાદ રિજન છે. પપ્પા 9 પછી પપ્પા અમદાવાદ રિજનના લોકો જે છે એમને ઓલવેઝ ઓસીએમ અને મેનેજર તો સારા મળે છે, પણ સાથે સાથે અમદાવાદ ઓફિસનો પણ લાભ મળે છે. આજે અહીંયા નિકિતા મેડમ પણ આવ્યા છે. એક નવા સર આપણા શિવમ સર છે જે એસપી નું મેનેજમેન્ટ કરે છે, એ પણ આવ્યા છે. ઘણા બધા લોકો આપણા ધર્મેશભાઈ ને પણ ઓળખે છે ને? ચેક કરો તો મતલબ અમદાવાદ એ ફૂલ પેકેજ છે. મેક્સિમમ સર્વિસ કોઈ રિજન ને ગુજરાતમાં મળતી તો કોણ છે? હવે મેક્સિમમ ટર્નઓવર લાવવું જવાબદારી કોની છે? બરોબર ને? તમારા ઉપર સર્વિસ માટે અમે પણ કંઈક કરીએ તો તમારે પણ કંઈક કરવું જોઈએ કે ના કરવું? એની માટે જેટલા પોઝિટિવ કોન્સિક્વન્સીસ એટલે જે વસ્તુ અમે તમને આપી શકીએ એ બધી જ વસ્તુ આપવા માટે અમે તૈયાર છીએ, પણ તમે પણ સાથે તૈયાર હોવા. અને તૈયારી મને દેખાય છે, કારણ કે આફ્ટર કોરોના ફર્સ્ટ ટાઈમ 700 લોકોનો હોલ પેક થયો. સાથે સાથે મને તો આજે જ મેં સવારના અમુક ફોન આવ્યા, અમુક વાતચીત કરી. આમાં ઘણા બધા જૂના જોગી પણ આજે આવ્યા છે જે મને ઘણા વર્ષો પહેલા દેખાણા હતા જ્યારે હું મેનેજર હતો ત્યારે. હવે કદાચ મારે પાછું મેનેજર બનવું જોઈએ એમ સમજ્યું કે એ લોકોને કામ કરવું છે એમ સમજ્યું, એ ખબર નથી પડતી મને. પણ જે છે એ પોઝિટિવ છે કે ઘણા મતલબ એવું જોઈને મને એવું લાગે છે કે નહીં, આજે જે આપણે સંકલ્પ લીધો છે કે અમદાવાદને નંબર 1 કરવું છે, હવે તો ડેફિનેટલી થશે, કારણ કે જૂના અને નવાની આ મિક્સ જોડી જે કોમ્બિનેશન કરશે એ કોઈ નહીં કોઈ. તો બહુ સારું લાગ્યું, કારણ કે કેવું છે જેની જોડે કામ કર્યું એ લોકો તમને મળે ત્યારે પુરાની યાદો બધી તાજા થઈ જાય. અત્યારે બધા ફ્લાઇટમાં ફરીએ છીએ પણ ત્યારે બાઇકમાં ફરતા હોય અને પેટ્રોલ ખાલી થઈ જાય એ પણ યાદ આવી જાય. એટલે મને પણ જ્યારે અહીંયા આવ્યો ત્યારે બહુ ટચી ફીલ થયું કે ચલો વેરી ગુડ, હવે અમદાવાદ રિજન પાછું કંઈક અલગ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે અને બહુ બધા ચેન્જીસ પણ આવી રહ્યા. તો હવે આપણે નેટસોફની વાત કરીએ તો ઓલરેડી તમને બધાને ખબર છે કે છેલ્લા 3 મહિનાથી જે ડાયરેક્ટ સેલિંગના લોઝ આવ્યા ને એને એ લોઝ પ્રમાણે આપણે વાતચીત કરીએ તો ઘણી બધી હલચલ માર્કેટમાં થઈ કે નથી. ઘણા બધા વિડિયોઝ YouTube ઉપર આવ્યા, ઘણા બધા લોકોએ અલગ પોતાના મંતવ્ય આપ્યા અને એ મંતવ્ય પ્રમાણે આપણા ઘણા બધા લોકો ડરી પણ ગયા કે નહીં કે સર્વોએ કામ કેવી રીતે કરવાનું. ઘણા બધા કાયદા કાનૂન આવી ગયા, ઘણા બધા ઇશ્યુ થયા, પણ મને એ વાત કહેતા બહુ ખુશી થાય છે કે છેલ્લા 3 મહિનાની અંદર જ્યારના 28 ડિસેમ્બરથી કાયદા આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો ભારતની અંદર ઘણી બધી કંપનીએ ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ નેટસફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આ પહેલી એવી કંપની હતી જેને આ કાયદાને 100% એપ્લાય કર્યા અને સીએસ સર્ટિફિકેટ ઓનલાઈન મૂક્યું. તો this is the
જેટલા પણ લોકો છે એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ, કારણ કે તમારા લોકોના સપોર્ટ અને સહકારથી જ આ વસ્તુ પોસિબલ બની. તમારા લોકોના સપોર્ટ અને સહકારથી જ આ વસ્તુ પોસિબલ બની છે કે આ 100% અમે કરી શક્યા અને તમે અમને સપોર્ટ પણ આપ્યો. હવે આમ જોઈએ તો 28 ડિસેમ્બર થી લઈને અત્યાર સુધીની જર્ની એ ઈઝી નહોતી, કોઈના માટે પણ નહોતી. મતલબ હું તમને એટલું કહી શકું કે જે બે પેન્ડેમિક આવી ગયા પહેલા કોરોનાના, આવ્યા કે ના આવ્યા? એનાથી પણ મોટું પેન્ડેમિક આપણા માટે હતું. બરોબર ને? આપણા માટેનું પેન્ડેમિકનું એક પેન્ડેમિકનું નામ શું હતું? કોરોના. અને આપણે માટે એ પેન્ડેમિકનું નામ શું હતું? તો મારે કઈ બોલવું જ નથી. અહીંયા આપણા ગુજરાત વાળાએ તો નવી નવી એના નામ પણ નાખી દીધા. તારું આવ્યું તો એમ ના બોલે, એમ બોલે ગોરધનભાઈ સુરેશભાઈ ઠાકોર જીએસટી. મતલબ હું તમને કહીશ કે 31 માર્ચ સુધી આના સોલ્યુશન્સ અને આના ડિસ્કશન કન્ટિન્યુઅસ ચાલતા હતા. પણ એક વાતની અંદર ખુશી છે કે જ્યારથી પણ લો આવ્યા 28 ડિસેમ્બરે, 29 ડિસેમ્બરે લો નું સ્ટડી થઈ ગયું અને 31મી ડિસેમ્બરે અમારી ઇન્ટરનલ મીટિંગ હતી અને એ પ્રમાણે નેક્સપ ને પ્રાઉડલી ફીલ થાય છે કે નેક્સપ ને પોતાના પ્લાનમાં લો પ્રમાણે એક પણ ચેન્જ કરવાની જરૂર ના પડી. ઉલટાનું પ્લાનની અંદર અમને અપગ્રેડ કરવા માટે, નવી વસ્તુ ઇવોલ્વ કરવા માટે જગ્યા મળી. એટલે તો આપણે રિટેલ પ્રોફિટ લાવી શકીએ. મતલબ 3%, 4%, 5%, 6% તો છે, પણ અપગ્રેડ રિટેલ પ્રોફિટ ને આપણે એડ કરી છે. સૌથી પહેલા આપણે લગભગ 4 જાન્યુઆરીએ મેન્ટોરની મીટિંગ કરી. 5મી જાન્યુઆરી મેન્ટોર પુનામાં હતા અને 10મી જાન્યુઆરીએ આખી એમસીએમ ને હૈદરાબાદમાં બોલાવી. ત્યાં પ્લાન રજૂ કર્યો. 20 જાન્યુઆરીએ આપણે કન્ઝ્યુમરના લોગિન સ્ટાર્ટ કરી દીધા હતા. 24મી જાન્યુઆરીએ ડાયરેક્ટ સેલરના લોગિન સ્ટાર્ટ થઈ ચૂક્યા હતા. આટલું ફાસ્ટ ટેકનોલોજીની જોડે કોપ અપ કરવા વાળી ભારતની એકમાત્ર કંપની છે. હજી પણ ઘણા બધા લોકો નેક્સપમાં હેડ ઓફિસ ઉપર ફોન કરે છે, અરે આટલું બધું ફાસ્ટ તમે કેવી રીતે કર્યું? હજી તો કે અમને આ કાયદા સમજાણા જ નથી, કારણ કે લીગલ ટીમ જ નથી. 2-4 જણાએ આપણે ઓલા નાની ભાષામાં કહીએ તો આલિયા માલિયા લીગાતીને કંપની સ્ટાર્ટ કરેલી. હજી અમને એવા પણ ફોન આવે છે કે તમે બધાને માટે જીએસટી કેમ કમ્પલસરી કરો છો? તમે કહીએ ભાઈ તમે ના કરો, અમને શું વાત? પણ કે તમે કેમ કરો છો? એ લોકો એમ કહે છે તમે કેમ નથી કરતા? પછી અમે કીધું ભાઈ અમારો પ્લાન આખો અલગ છે. અમે અમારા ડાયરેક્ટ સેલરને લીગલી આગળ જોઈએ તો પ્રોબ્લેમ ના આવે એની માટે કમ્પલસરી કહીએ છીએ. અમારે ઈ-કોમર્સ પેજ જવું છે એના માટે કમ્પલસરી કહીએ છીએ. અમારે ઇન્ટરસ્ટેટ બિઝનેસ કરાવવો છે એના માટે કમ્પલસરી. હવે નેક્સઅપ કરે છે એટલે એ લોકોને ટેન્શન આવે છે કે આ કરે છે તો કઈ તો ભવિષ્યનું વિચાર્યું છે જે આપણે વિચારી શકતા નથી. આપણે બધી વસ્તુ ના કહેવાય, બરોબર ને? પણ આ બધી જ વસ્તુ હોવા છતાં પણ અમને ખબર છે કે જીએસટી કાઢવો એટલો ઈઝી પ્રોબ્લેમ તો આવતો. અને એક વસ્તુ યાદ રાખજો, બિઝનેસ ગમે તેટલો ડાઉન થશે ને નેક્સઅપ ને વાંધો નહીં આવે, કારણ કે નેક્સઅપ ની પાસેની ગ્રુપ ઓફ કંપનીઝ બહુ બધી છે. નેક્સઅપ રિસર્ચ લેબ છે, ઓલરેડી એન્ટરટેનમેન્ટ નો બિઝનેસ છે, ઓલરેડી બુહુ મિલ્ક નો બિઝનેસ છે, ઓલરેડી માય લેબ છે, બરોબર ને? ત્યાંથી પોતે પોતાનું ટર્નઓવર કરી લેશે. પણ જો ડાયરેક્ટ સેલર ને કોઈ હેરાનગતિ થશે કે નુકસાન જશે, એ કોઈ દિવસ નેટસપ સહન કરશે નહીં. એની માટે નેટસપે થોડું ઓર ડિટેલ સ્ટડી કરી, થોડા લીગલ આસ્પેક્ટ ઉપર
મીટિંગ્સ કરી, ઘણા બધા વિચાર કર્યા અને 3 થી 4 મીટિંગ લગભગ 31 માર્ચ થી લઈને 4 એપ્રિલ સુધી ચાલી અને અમે એક સોલ્યુશન ઉપર આવ્યા કે ભાઈ સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે કયો છે? એન્ટ્રી બેરિયર મતલબ શું? કોઈ પણ ને આપણે નેટસપમાં એઝ ડાયરેક્ટ સેલર લાવીએ છીએ, બધી જ વસ્તુ સમજાઈ જાય છે અને પછી આપણે એને કહીએ જીએસટી એટલે પછી કે ઓ માય ગોડ, એટલે તો કોઈનું ઓ માય ગોડ થયું જ નહીં. ખરેખર અમે ઓ માય ગોડ કેવી રીતે કહેતા હતા કે કંઈક તમને અલગ મળશે ત્યાં, મતલબ ભીમપુરની અંદર ચોકીદાણી, પછી ઓલું જેસીસી વોલ, બરોબર ને? અમારું ઓ માય ગોડ મતલબ પોઝિટિવ ઓ માય ગોડ, અને તમે જીએસટી માટે ઓ માય ગોડ, અરે બાપ રે, તમે નેગેટિવ ઓ માય ગોડ માટે શું કામ ગોરધનભાઈ? એટલે એન્ટ્રી બેરિયર મતલબ આપણે એને બધું જ કન્વિન્સ કર્યા પછી જીએસટી માંગીએ એટલે એમ કે સર ક્યારે આવશે ખબર, અથવા એપ્લાય કરે એમાં બધું રિજેક્ટ થાય, બરોબર ને? એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાહેબો અમને એવા મળ્યા કે સપોર્ટ ના કરે એટલે અમને એટલે બરોબર ને? હું ને પેડિસર તો 3 થી 4 વાર અહીંયા રાજ્ય કર વિભાગમાં સરકારી દોડા કરી, મતલબ અમદાવાદનો સાહેબ આખા ઇન્ડિયાના સાહેબને 4 કલાક બેસાડે. આપણે ક્યાં મેનેજર છીએ? તો પછી અમને થયું કે જો આપણને આટલી તકલીફ પડે છે તો આપણે લોકોને ફિલ્ડમાં કેટલી તકલીફ પડે, એટલે થોડું રિલેક્સેશન. એટલે એન્ટ્રી બેરિયર છે એની ઉપર કંઈક વિચાર કરવો જોઈએ. બીજો વિચાર આપણા નવા ડાયરેક્ટ સેલર જે બનવામાં તકલીફ પડી રહી છે એની ઉપર થોડો વિચાર કરવો જોઈએ, અને નવા કન્ઝ્યુમર જે આપણે લાવીએ છીએ એની ઉપર પણ કંઈક વિચાર કરવો જોઈએ. આ 3 વસ્તુ ઉપર એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હતું ઈ એન્ટ્રી, આજે એન્ટ્રી બેરિયર છે. તો એની ઉપર વિચાર કરતા કરતા ફાઇનલી અમને લીગલ ટીમની જોડે વાતચીત કર્યા પછી એક સોલ્યુશન મળ્યું, અને સોલ્યુશન એ હતું કે આપણે હવે એક નવો લોગિન ટાઈપ ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ. ઈ લોગિન ટાઈપ નું નામ હશે ઈ-ટેલર, અને આ ઈ-ટેલર બનવા માટે તમારે જીએસટી ની જરૂર નથી. આ ઈ-ટેલર ને પેઆઉટ પણ આવશે જીએસટી વગર, ઘરમાં ચેક પણ આવશે જીએસટી વગર. ઓકે, હવે આ ઈ-ટેલર જે છે આ ઓન્લી રિટેલ કમિશન મળશે. શું મળશે ને? રિટેલ કમિશન ઓન્લી મળશે. ક્લિયર? આ સોલ્યુશન આપણે થોડા માટે લગાવ્યા કે કોઈ પણ માણસ નવો આવે એને કામ કરવું હોય તો તરત જીએસટી લાવી શકતા, જીએસટી ને લાવવાનો છે આગળની. જો એને નેટવર્ક કમિશન લેવા હોય કે ટર્નઓવર કેરી ફોરવર્ડ આગળ જોઈતું હોય, B2B બિઝનેસ કરવા હોય, બરાબર, પણ ખાલી વેચીને કમાવું છે, બીજો કોઈ ફાયદો જોઈતો નો પ્રોબ્લેમ. જ્યાં સુધી જીએસટી આવે ત્યાં સુધી આપણે જે કામ કરીને પૈસા તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ, અને એમાં જ આપણા લોકો અટવાયેલા હતા, અને એનું સોલ્યુશન આપણે ત્યાં મળી ગયું. ઘણા લોકો એવા છે અમારે નેટવર્ક કરવું જ નથી, ખાલી અમે 10% ના રાજા છીએ, અમને કોઈ વાંધો. ક્લિયર? આ ઈ-ટેલર ટાઈપ નું લોગિન સાથે લાવ્યા. ઈ-ટેલર ટાઈપ ના લોગિન ને શું નહીં મળે એ પેલા કહી દીધું, એટલે આગળ જઈને ટેન્શન જોઈએ નહીં. શું નહીં મળે? નવા ડાયરેક્ટ સેલર બનાવી શકશે નહીં. નેટવર્ક કમિશન ડાયરેક્ટ સેલર નહીં બનાવતો, નેટવર્ક કમિશન આવવાનું નથી. B2B સેલ્સ
B2B સેલ્સ એ નહીં કરી શકે કારણ કે B2B સેલ્સ કરવા માટે GST કમ્પલસરી છે. કેરી ફોરવર્ડ નહીં મળે કારણ કે નવા ડાયરેક્ટ સેલર નહીં હોય તો કેરી ફોરવર્ડ કોઈ સવાલ નથી. તો એ માણસ ડાયરેક્ટ સેલર ક્યારે બની શકશે જ્યારે ડાયરેક્ટ સેલરની ફોર્માલિટી તે પોતે પૂરી કરશે. ક્લિયર? ડાયરેક્ટ સેલરની ફોર્માલિટીમાં ગોરધનભાઈ પણ આવી જાય છે GST. ક્લિયર? એટલે ડાયરેક્ટ સેલની ફોર્માલિટી ક્યારે પૂરી કરશે? GST આવશે અને બાકીનું KYC ની બધી વસ્તુ થશે ત્યારે. તો કોઈ માણસ અત્યારના રિટેલર બની શકે અને પછી આગળ જઈને પોતે GST આવે છે ડાયરેક્ટ સેલર બની શકે કે યસ બની શકે. રિટેલર બનવાથી ફાયદો શું થશે? એને શું મળશે? 10%. તો આપણો જે સૌથી મોટો પ્રોબ્લેમ હતો એ ગયો. મતલબ જો નેટસપ કોઈ પણ વસ્તુમાં રિજિડ નથી. આ એટલે આ અમને ખબર પડી કે આ થઈ શકે છે. લીગલ આગળથી કન્ફર્મેશન આવ્યું કે આ થઈ શકે છે તો આ પણ આપણે ઓપન કરી. કારણ કે અમારા માટે એક પણ ડાયરેક્ટ સેલર કે એક પણ રિટેલર પોતે ને કોઈ પણ જાતનું નુકસાન થાય તે નેટસપ સહન કરશે. જો એક વસ્તુ યાદ રાખો, બિઝનેસ છે અપ્સ એન્ડ ડાઉન્સ તો થવાના. અને નેટસપના ઇતિહાસ સુધીનો અત્યાર સુધીનો ઇતિહાસ છે નેટસપનો. જ્યારે નેટસપે 2 કદમ પાછળ લીધા છે ત્યારે એને 10 કદમનો જમ્પ થયો. અને આપણે ઓલરેડી જોઈએ આમાંથી ઘણા બધા જૂના ડાયરેક્ટ સેલર અહીંયા આવ્યા ત્યારે મને ખબર પડી કે એ લોકો હતા એ સમયમાં બિઝનેસ કેટલો હતો. ત્યારે નેટસપનો બિઝનેસ છે એ લગભગ વર્ષનો 65 થી 70 કરોડનો આવતો હતો. જે જૂના છે એમને ખબર હશે કારણ કે અમદાવાદ રિજન જ આખું વર્ષનો 10 કરોડ કરતું હતું. કેટલા કરોડ? 10 કરોડ 12 કરોડ. અત્યારના લાસ્ટ યર નો બિઝનેસ આટલું બધું 3 મહિનામાં છેલ્લા પ્રોબ્લેમ હોવા છતાં પણ લગભગ 380 કરોડનો બિઝનેસ હતો. વાહ સુપર. 3 મહિનાથી ડાઉન ગયા એ 75 કરોડ ગયા. એટલે બિઝનેસ ડાઉન નથી થયો, 2 કદમ પાછળ લીધા છે કારણ કે આ વર્ષે 750 કરોડ કરવાના છે. તો 10% ક્લિયર? યસ. તો જેને પણ હવે કામ કરવું છે એને તમે ઈ ટેલર બનાવી શકો છો. કન્ઝ્યુમર ને ઈ ટેલર બનાવવાના આપણા લોકો આજથી ચાલો ઢંઢેરો ચલો બધું હતું એવું થઈ ગયું. તો થોડું કન્ઝ્યુમર ની વાત કરવાની છે. હા, જેને બિઝનેસ કરવો છે જેને GST માં તકલીફ પડતી છે હવે પણ તકલીફ નહીં પડે. બરાબર. કારણ કે તમારા કન્ઝ્યુમર તમને 10% આપવાના છે. હવે એને તમે ઈ ટેલર બનાવી દીધા તો તમને શું મળશે? ટર્નઓવર મળશે ને. એક્ઝામ્પલ પણ એ કેટલું લોંગ ટર્મ ને ટર્નઓવર આપવાના છે થોડું બધું વિચાર કરીને કોને કન્ઝ્યુમર બનાવવા કોને રિટેલર બનાવવા એ આપણે જોવાનું. ક્લિયર? કારણ કે જો આપણે પહેલા આદત શું સિસ્ટમ એક્ઝામ્પલ છે પહેલા આપણે આદત શું હતી? પહેલા આપણે આપણા બધા લોકોને બહુ બધી વસ્તુ વેચી શકતા હતા. વેચી શકતા કે નહીં? મતલબ પહેલા એ લોકોને જોઈતું હોય પ્રોડક્ટ તો પણ આપણે આપતા હતા ઉદયપુર. બાકી ના બરોબર ને? જોઈતું હોય નેચરલ અને આપણે આપતા હતા ક્લોઝ. એટલે આપણા બધા લોકોને જે પેટર્ન ચેન્જ છે એમાં થોડી તકલીફ પડી. હવે ઓલરેડી આપણા જે કન્ઝ્યુમર છે એને આપણે આપવાનું શું છે? પ્રોડક્ટ્સ. તો બીજો જે આપણો પ્રોબ્લેમ છે એ બીજો પ્રોબ્લેમ શું છે? કન્ઝ્યુમરને મેન્ટેન કેવી રીતે કરવા? કન્ઝ્યુમર એક્વિઝિશન એન્ડ કન્ઝ્યુમર રિટેન્શન. એનો મતલબ શું કે કન્ઝ્યુમર જે છે અત્યારનો પ્રોબ્લેમ શું છે ખબર છે? પહેલા આપણે શું હતું કે મેં એકને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો બરોબર, એના 5 કોન્ટેક્ટ એમાંથી બીજા એક બનતા હતા કે નતા બનતા? પછી એના 5 કોન્ટેક્ટમાંથી બીજા બનતા હતા. હવે કેવું છે મારી પાસે 10 લોકોનું લિસ્ટ છે કન્ઝ્યુમરનું, એ પતી ગયું. પછી શું? હવે 10 માંથી એક ડાયરેક્ટ સેલર બનવા માટે તૈયાર
એટલે મારું લિસ્ટ તો ગયું, મારી પાસે 10 નહીં, ચલો 50 છે, 50 નું લિસ્ટ ગયું. તો એની માટે નેટસપ ની અંદર આપણે જો વિચારીએ તો સૌથી મોટી ચેલેન્જ કઈ છે? કન્ઝ્યુમર એક્વિઝિશન એન્ડ રિટેન્શન. કન્ઝ્યુમર ની પાસેથી આપણને એક લેવલનું પરચેઝ મળી જાય છે, એક લેવલનું ટર્નઓવર મળી જાય છે, પણ આગળ કેવી રીતે બીજા કન્ઝ્યુમર લાવવા એ મળતું નથી. કારણ કે પહેલા આપણા કન્ઝ્યુમર આપણને બીજા કોન્ટેક્ટ શું કામ આપતા હતા? કારણ કે કન્ઝ્યુમરને આપણે ઉદયપુર લઈ જતા હતા. મતલબ એક વાત કરું છું, અથવા કન્ઝ્યુમરને આપણે ફાસ્ટેગ આપતા હતા જ્યાં એને ક્રૂઝ દેખાડતા હતા. તો હવે તો કન્ઝ્યુમરને ક્રૂઝ નહીં દેખાડે. સાચી વાત કે ખોટી? તો બિઝનેસ કેવી રીતે વધારવા કન્ઝ્યુમર થી? કે જ્યાંથી કન્ઝ્યુમર આપણને રેફરન્સ આપે, બિઝનેસ આપે, રીપર્ચેસ કરે. આકે ના લાઈક ચેલેન્જ છે. મતલબ કન્ઝ્યુમરને એક્વાયર કરવા, રિટેન કરવા આ સૌથી મોટી ચેલેન્જ છે. વારંવાર એની પાસેથી ટર્નઓવર લાવવું આ સૌથી મોટું ટાસ્ક છે અત્યારના સમયની અંદર. આકે ના મતલબ એક સિમ્પલ છે. કન્ઝ્યુમર કોણ છે? A individual who has purchased Netsap product through Netsap retail or direct seller, online or offline. આ કન્ઝ્યુમર ની વ્યાખ્યા છે. પણ એની પોતાની નીડ સેટિસ્ફાઈડ થઈ ગઈ પછી એ શું કરે છે? જ્યારે બીજી વાર નીડ આવે ત્યારે આપણી પાસે માંગે છે, વચમાં કોઈ એક્ટિવિટી કરતા નથી. કારણ કે એનો બેનિફિટ કેટલો છે? ખાલી 25%. રાઈટ ઓર રોંગ? એને કઈ અચ્છા ઘણા લોકો કન્ઝ્યુમર ની પરચેઝ ઉપર કંઈક નું કંઈક ગિફ્ટ મૂકે છે, બરોબર ને? જેનાથી લોકો પરચેઝ કરે. શું કામ? કારણ કે એના માટે કંઈક ગિફ્ટ મૂકી તો એ રીપર્ચેઝ કરશે, વધારે પરચેઝ કરશે, વારંવાર એટ્રેક્ટ થશે. રાઈટ ઓર રોંગ? એટલે જે આવી આઈડિયોલોજી થી ચાલે છે એનું પરચેઝ ચાલ્યા કરે છે કે નથી ચાલ્યા કરતું? તો નેટસપે વિચાર્યું કે એક એવો કન્ઝ્યુમરનો જ પ્લાન બનાવીએ જ્યાંથી કન્ઝ્યુમર એ પોતે કન્ટિન્યુઅસ ટર્નઓવર પણ આપે અને સાથે સાથે બીજા કન્ઝ્યુમર પણ આપે કે જે પોતે પરચેસ કરવાનો હોય. જો આ બે વસ્તુ થઈ જાય તો રેગ્યુલર ટર્નઓવર આવવા માંડે અને બીજા નવા લોકો પણ આવવા માંડે. સો નેટસપ પ્રાઉડલી ઇન્ટ્રોડ્યુસિંગ નેટસપ પ્રિવિલેજ કન્ઝ્યુમર્સ. નેટસપ પ્રિવિલેજ કન્ઝ્યુમર શું છે? જો એક સિમ્પલ વસ્તુ છે. કન્ઝ્યુમરને અમુક બ્રાન્ડ એવી હોય છે, બરોબર, જેની ઉપર પૈસા ખર્ચવા હોય છે અને નેટસપ જે છે એને કન્ઝ્યુમરને જે પૈસા ખર્ચવા છે એમાં સપોર્ટ કરવા માટે તૈયાર છે. મતલબ શું? એક સિમ્પલ વસ્તુ છે કે તમે એક કન્ઝ્યુમરનો આપણે એક એવો લોયલ્ટી પ્રોગ્રામ બનાવીએ. તમે ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામ જાણો છો? યસ. રિવોર્ડ પોઈન્ટ્સ આવે છે. જે પોઈન્ટ્સ ને તમે શું કરી શકો? રિડીમ કરી શકો, જેનાથી તમને કંઈક શું મળે? ગિફ્ટ મળે, વાઉચર્સ મળે અથવા વોલેટમાં પૈસા મળે. મળે કે ના મળે? જેનાથી તમે પેમેન્ટ કરી શકો. તો શું નેટસપ એવો કંઈક લોયલ્ટી પ્રોગ્રામ કન્ઝ્યુમર માટે વિચારી શકે છે? અચ્છા, મતલબ એક સિમ્પલ વસ્તુ છે. કન્ઝ્યુમર એટલે કોણ? એક મિડલ ક્લાસ માણસ, બરોબર ને? કે જેને દર મહિનાની 5મી તારીખે એના ખાતામાં એક પૈસા આવે જેને આપણે કહીએ સેલરી. 5,000, 10,000, 15,000, 20,000 વોટએવર, જેવી બધાની અલગ અલગ કેપેસિટી. અથવા નાનો મોટો બિઝનેસ કરતા હોય તો શું આવે? એને કમિશન આવે. રાઈટ ઓર રોંગ? હવે 5 તારીખે મતલબ એ શું થઈ જાય? રિચાર્જ થઈ જાય. શું થઈ જાય? પૈસા આવી જાય. અને પછી 6ઠ્ઠી તારીખથી ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય. બરોબર ને? ડિસ્ચાર્જ મતલબ શું? ઇલેક્ટ્રિક બિલ, પછી રેન્ટ, આકે ના, પછી ગેસનું બિલ, દૂધવાળાનું બિલ, ફૂડ બિલ, EMI, એજ્યુકેશન ફીસ, પછી સૌથી ઇમ્પોર્ટન્ટ
આપતા પેટ્રોલ બિલ, બરોબર ને? એક્ટિવા, અહીંયા તો ઘણા બધા લોકો પેલું ગેસ કીટ વાળી કાર લઈને આવ્યા, સીએનજી બિલ, રાઈટ ઓર રોંગ? મોબાઈલ, અનલિમિટેડ ડેટા, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, બરોબર ને? આ એસેન્શિયલ મતલબ દેખાય છે મેં જે તમે કીધું એ જ છે બધું અહીંયા. ડીટીએચ, હા, ટીવી નું રિચાર્જ, ઓટીટી, હમણાં આ બહુ ચાલે છે. હોટસ્ટાર ઉપર મારે આઈપીએલ જોવું છે. આઈપીએલ જમાનો ચાલે છે ને કેટલા. બર્થડે ગિફ્ટ, આ બહુ જોરદાર. એ મારા ઘરે આવ્યો ત્યારે કંઈક લઈને ગિફ્ટ લઈને આવ્યો તો હવે આપણે પણ જવું પડશે. વિચાર પણ કરે ચલો જમાડશે 100 રૂપિયાનું ગિફ્ટ આપવાની 500 રૂપિયાની. પેટ્રોલ, આ બધું છે. હવે આ બધી એસેન્શિયલ વસ્તુ જે આપણા કન્ઝ્યુમરની છે, જો કન્ઝ્યુમરને આ બધી વસ્તુ જે છે એનો ખર્ચો નેટસમ આપે તો કારણ કે આપણે પૈસા પણ નહીં આપી શકીએ, કારણ કે કન્ઝ્યુમર નથી આવું મળવાનું. પણ આવી એક સિસ્ટમ બનાવીએ જ્યાં એને પોઈન્ટ્સ મળે અને પોઈન્ટ્સ થી રીડીમ કરે તો એને એમેઝોન પે નું વાઉચર મળે અને એ વાઉચર થી આ બધા પેમેન્ટ કરી શકે. રાઈટ ઓર રોંગ? એની માટેનો કન્ઝ્યુમર પ્લાન છે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ. તો આ રોયલ્ટી પ્રોગ્રામ જે છે એના હાઉસહોલ્ડ જેટલા પણ બિલ્સ હશે એની જવાબદારી નેટસમ લેશે. એને નક્કી કરવાનું ખાલી કાઢી લો એને નક્કી કરવાનું કે મારે આટલો ખર્ચો છે અને એટલા એને રેફરલ આપી દેવાના એટલે આટલો ખર્ચો નીકળી જશે. તો જો અહીંયા એવું લખ્યું ડિસાઇડ હાઉ મચ મની યુ વોન્ટ ટુ પે થ્રુ રીડીમેબલ પોઈન્ટ્સ. તમારે કેટલા પૈસા ભરવા છે પોઈન્ટ્સ દ્વારા, કેટલા પોઈન્ટ્સ તમારે અર્ન કરવાના. તો આ જે નેટસમ પ્રિવિલેજ કન્ઝ્યુમર છે, બરોબર છે, એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? તમારે પોતે એક્ઝામ્પલ, હું પોતે એક ડાયરેક્ટ સેલર છું, મારો એક કન્ઝ્યુમર છે મિસ્ટર એક્સ, બરોબર. હવે આ એક્સ કન્ઝ્યુમર જે છે એને પહેલી વસ્તુ શું મળશે? પોઈન્ટ્સ. કેવી રીતે મળશે? જો એ નવો કન્ઝ્યુમર મને આપે, એટલે મને જે નવો કન્ઝ્યુમર આપશે, કોણ આપશે? એક્સ. વાય મને આપ્યો. વાય જેની પહેલી પરચેસ કરશે, કઈ પરચેસ? પહેલી પરચેસ. એ પહેલી પરચેસ ઉપર એક્સ ને 5% રિવોર્ડ પોઈન્ટ મળશે. 5% રિવોર્ડ. એટલે એને પરચેસ કરી 10,000 ની. કેટલાની? 10,000 ની. 10,000 ના 5% 500. 500 રિવોર્ડ પોઈન્ટ કોને મળ્યા? એક્સ ને. મને શું મળ્યું? મને 10% મળ્યા. ભલે લાવ્યો એક્સ, 10% કોને મળ્યા? કેવીને મળ્યા ને? કારણ કે હું પોતે કોણ છું? ડાયરેક્ટ સેલર છું અથવા રિટેલર છું. સમજાણ? હવે આ 500 રિવોર્ડ પોઈન્ટ છે ઈ હું પોતે આવતા 1 વર્ષ સુધી વાપરી શકું. ઓકે, હવે ખાલી આ નહીં, આ 500 રિવોર્ડ પોઈન્ટ છે એમાં રેફરલ કર્યું એની પહેલી પરચેસ ઉપર પડશે હો, કારણ કે રેફરલ છે ને, બરોબર. એટલે પછી મેં બીજું રેફરલ કર્યું તો એ પહેલી પરચેસ કરશે, એની ઉપર મને કેટલા મળશે? 5%. જેટલું રેફરલ અલગ અલગ હું કરતો જઈશ એની ઉપર મને 5%, 5%, 5%, 5% મળતા. ઓકે, આ એક કન્ઝ્યુમર માટે આપણે કરીએ છીએ. એની સાથે સાથે આપણે શું કરીએ છીએ? બીજી વસ્તુ પણ કન્ઝ્યુમર માટે કરીએ. જે પણ કન્ઝ્યુમર પોતે પરચેસ કરશે, આ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ, પરચેસ કરશે એના 10% નું એને વાઉચર મળશે.
मतलब મેં 10,000 નું પરચેસ કર્યું તો વાઉચર કેટલાનું મળશે? 1000 રૂપિયાનું મળશે. મતલબ આફ્ટર ડિસ્કાઉન્ટ આફ્ટર જીએસટી. ક્લિયર? જેને આપણે નેટ વેલ્યુ કહીએ છીએ. ઓકે, 10,000 નું પરચેસ કર્યું આફ્ટર ડિસ્કાઉન્ટ આફ્ટર જીએસટી, મને વાઉચર કેટલાનું મળ્યું? 1000 રૂપિયાનું. આ વાઉચર હું મારી નેક્સ્ટ પ્રોડક્ટ પરચેસ માં એન્કેશ કરી શકું. અને વાઉચર એન્કેશમેન્ટ પણ 10% થશે. મતલબ શું? નેક્સ્ટ ટાઈમ અગર મેં પરચેસ, આ સમજો, આ બહુ સમજવાની છે. નેક્સ્ટ ટાઈમ મેં પરચેસ 1500 રૂપિયાની કરી તો 1500 માંથી 1000 નીકળી જશે અને 500 આપવાના, એવું કે નહીં? 1500 ના 10% કેટલા? 150 રૂપિયા. તો 1000 ના વાઉચર માંથી કેટલા માઈનસ થશે? 850 રૂપિયા પડ્યા રહેશે. મતલબ તમારે જો બધા જ વાપરવા હોય તો 10,000 નું પરચેસ પાછું કરો, 1000 રૂપિયા માઈનસ 10% પ્રમાણે, બરોબર ને? ઓકે, કહેવાનો મતલબ શું છે કે આપણે અહીંયા પરચેસ કરવા આવે જ છે. તો જો એક્ઝામ્પલ, અમે એને 1500 ની પરચેસ કરી, બરોબર? 1000 રૂપિયા માઈનસ થઈ ગયા. તમને ટર્નઓવર કેટલું આવ્યું? આટલા ટર્નઓવર નું શું કામ? કે પાછું 10,000 નું કરાવીએ 1000 લેવા માટે, તો ટર્નઓવર તો વધારે આવશે. સિમ્પલ છે ને? એટલે રિડમ્પશન પણ 10% છે અને વાઉચર પણ કેટલું છે? અને નેક્સ્ટ પરચેસ ઉપર. એનો મતલબ શું છે? અને નેક્સ્ટ પરચેસ વાઉચર ની વેલિડિટી કેટલી છે? 90 દિવસની. એટલે 90 દિવસમાં કમ્પલસરી ને બીજી પરચેસ કરવી. થોડું અમે પણ તમારું જે છે એ વાપર્યું છે, જેનાથી તમને બધાને પણ ફાયદો થઈ શકે. તો આ બે વસ્તુ જે છે, નેટસપ પ્રોડક્ટ પરચેસ જેની ઉપર 10% વાઉચર મળશે અને રેફરન્સ જેની ઉપર 5% રીડીમેબલ પોઈન્ટ્સ મળશે. ક્લિયર? આ બે વસ્તુનો કન્ઝ્યુમર. હવે આપણે આપણા કન્ઝ્યુમરને જ્યારે મળીએ ત્યારે પ્રોડક્ટ સમજાવવાની છે અને પ્રોડક્ટની સાથે સાથે ઉદયપુરની જગ્યાએ આ બે વસ્તુ સમજાવવાની. એટલે કન્ઝ્યુમરનો પ્લાન આવી ગયો જે આપણે કન્ઝ્યુમરને સમજાવી શકીએ. ક્લિયર છે? તો હવે કન્ઝ્યુમરની જોડે પણ તમે વાત કરો ત્યારે તમને કહી શકો, ભાઈ તમે તો ભાઈ 5000 ની પ્રોડક્ટ લીધી, પણ તમે એવું ઈચ્છો છો કે તમારા ઘરનું જે મહિનાનું 2000 રૂપિયાનું પેટ્રોલ બિલ છે નેટસપ આપે? હા, તો 5 જણાના કોન્ટેક્ટ આપો. તમને એવું લાગે છે કે તમારો છોકરાની જો મહિનાની 1000 રૂપિયાની એજ્યુકેશન ફી છે, ટ્યુશન ફી, એ નેટસપ આપે? તો ભાઈ આપણા નાથુભાઈને કાળુભાઈને બોલાવો, બરોબર ને? થોડું આપણું મહેસાણાનું એક્ઝામ્પલ. કહેવાનો મતલબ શું છે કે હવે તમે કન્ઝ્યુમરને પણ અંદર ઘૂસી શકો, કારણ કે એનો ફાયદો પણ આપણે અહીંયા દેખાડ્યો. અને જેટલું વધારે પરચેસ કરશે એટલું વાઉચરની અમાઉન્ટ પણ વધવાની. ક્લિયર? તો તમારું હવે સ્ટ્રક્ચર કદાચ આવું રહેશે. તમે છો એમાં નેટસપ પ્રીફર્ડ કન્ઝ્યુમર, પ્રિવિલેજ કન્ઝ્યુમર બનવા માટે બે વસ્તુ કન્ડિશન છે. એક તમે પરચેસ કરો અને બીજું તમે રેફરલ આપો. તો અમુક લોકો એવા હશે કે જે પરચેસ કરશે અને રેફરલ પણ આપશે, જેને આપણે કહી શકીએ નેટસપ પ્રીફર્ડ પ્રિવિલેજ કન્ઝ્યુમર. અને ઘણા લોકો એવા હશે કે ખાલી નાની પરચેસ કરીને રેફરલ આપશે જ નહીં. તો તમારા સ્ટ્રક્ચરમાં અમુક એનપીસી હશે જેને તમને રેફરન્સ પણ આપ્યો છે અને પરચેસ પણ વધારે કરી છે, અને અમુક લોકો એવા હશે કે જે ખાલી પરચેસ કરી રહ્યા. ઓકે, તો નેટસપ પ્રિવિલેજ કન્ઝ્યુમર બનવા માટે તમારે પોતે, મતલબ જેને પ્રિવિલેજ કન્ઝ્યુમર બનવું છે એને પોતે મિનિમમ 1000 રૂપિયાની પરચેસ કરવી જરૂરી છે. ઓકે, તો આ ત્રણ વસ્તુ હશે. રિપીટ પરચેસ થશે આનાથી? થશે કે નહીં થાય? નવા કન્ઝ્યુમર આવશે કે નહીં આવે રેફરન્સથી? અને કન્ઝ્યુમર રિટેન્શન થશે કે નહીં થાય? કારણ કે વારંવાર પરચેસ થશે. તો આપણો કન્ઝ્યુમરનો પ્રોબ્લેમ હતો એ ટોટલી સોલ્વ. હવે આમાં કેવી ઓફર આવશે કે જે કન્ઝ્યુમર પહેલીવાર મોબાઈલની અંદર પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરશે
એને 100 પોઈન્ટ મળશે. જે ડાઉનલોડ કરાવશે, જે કન્ઝ્યુમર ડાઉનલોડ કરાવશે એને 25 પોઈન્ટ મળશે. પછી સાયકલિક ઓફર, એટલે સાયકલિક ઓફર એટલે કેવી? મેં પહેલા માણસને કન્ઝ્યુમર બનાવ્યો, કન્ઝ્યુમરની વાત છે, એટલે પહેલા માણસને કન્ઝ્યુમર બનાવ્યો તો એને 5% પોઈન્ટ મળ્યા. બીજા માણસને બનાવ્યો તો 6% મળ્યા. ત્રીજા માણસને બનાવ્યો તો 7% મળ્યા. ચોથા માણસને મળ્યો તો 8%. ખબર નહીં ક્યાં સુધી જઈ શકીએ, પણ 15% સુધી પણ જઈ શકીએ છીએ. મતલબ 1000 રૂપિયાની ઉપર 150 પોઈન્ટ પણ તમને મળી શકે. તો ધીસ ઇઝ સાયકલિક ઓફર. 5%, 6%, એટલા પોઈન્ટ્સ તમારા વધતા જશે, પર્સન્ટેજ તમારા વધતા જશે. જોડે જોડે ગોલ્ડન વીક. હવે આ બધી ઓફર ક્યારે આવશે? જ્યારે આવી રીતે કંઈક ફાસ્ટ્રેક એન્ટ્રી હશે, ક્લબ નેટ્સ ઓફ ક્લોઝિંગ હશે, ત્યારે પોઈન્ટ્સ મળશે. તો કન્ઝ્યુમર પણ રેફરન્સ આપે કે ના આપે? વધી શકે ને. ગોલ્ડન વીક આવશે. ગોલ્ડન વીક મતલબ શું? કે આ વીકમાં તમે જેટલા પોઈન્ટનું કામ કરશો એ પોઈન્ટ તમારા ડબલ થઈ જશે. મતલબ મેં 500 પોઈન્ટનું કામ કર્યું આ વીકમાં તો મને 1000 પોઈન્ટ મળશે. મેં 1000 પોઈન્ટનું કામ કર્યું તો મને, તો આવી ઓફર પણ આવશે. માસ્ટર ઓફર્સ ની અંદર આપણે વાતચીત કરીએ તો માસ્ટર ઓફર્સ ની અંદર શું હશે? હમણાં તમને ખબર છે ઉબર ઓલામાં આવે છે રાતના સરચાર્જ લાગે, બરોબર ને? રાત્રે 12 વાગ્યા પછી આવો તો 1.5, 2.5, 3.5. અમે વિચાર્યું એ આઈડિયા આપણે અહીંયા પણ લાવવો જોઈએ કે કોઈક વાર તમને પોઈન્ટ્સ પણ 1.5 મળે, 2.5 મળે, 3.5 મળે, 4.5 મળે. 4.5 એટલે કેટલા? 4 ગણા પોઈન્ટ. મતલબ 100 પોઈન્ટ હોય તો તમને 400 પોઈન્ટ મળે. તો આ એવું એક્ઝામ્પલ છે માસ્ટર ઓફર. દેખાય છે 1.5 ટાઈમ્સ. એક એક્ઝામ્પલ આપ્યું છે. 10 પોઈન્ટ ના તમને 15 પોઈન્ટ મળે 1.5 ની, બરોબર ને? તો એ માસ્ટર ઓફર્સ પણ લાવી શકીએ છીએ. તો આમાં ધ્યાન શું રાખવાનું છે આપણે? પોઈન્ટ્સ can only be redeemed after 15 days. પોઈન્ટ્સ મળ્યા પછી 15 દિવસ પછી જ રીડીમ થઈ શકશે, સાયકલ એન્ડ થયા પછી. એનો મતલબ અમને ખબર પડે કે રિસીપ્ટ કેન્સલ થઈ. NPC will get points only on first purchase. મેં તમને કીધું પહેલી પરચેસ ઉપર પોઈન્ટ્સ મળશે. રેફરલ ની વાત કરું. રેફરલ જે પહેલા તમે એને આપશો એની ઉપર જ તમને પોઈન્ટ મળશે. એના પછી રિટર્ન કે રિફંડ હશે તો નહીં પોઈન્ટ મળે. નો ઇન્વેસ્ટમેન્ટ ઓન વોલેટ, નો પોઈન્ટ્સ વિલ બી given on purchase by referral consumers. Okay, redemption doesn't have any refund return policy. Okay, આ થોડી કન્ડિશન છે જે તમને કહી દીધી. સિમ્પલ છે, બે વસ્તુ છે. વાઉચર છે, 10% નું વાઉચર મળશે અને 5% ના પોઈન્ટ મળશે. વાઉચર ની વેલિડિટી 90 દિવસ છે, પોઈન્ટ ની વેલિડિટી 1 વર્ષ છે. ક્લિયર? ડન. યસ. હવે એક કન્ઝ્યુમર ક્લિયર થઈ ગયું. હવે એક જ વસ્તુ ખાલી હું તમને 5 મિનિટમાં એક્સપ્લેન કરીશ, કારણ કે આ જે પ્રોજેક્ટ છે બહુ મોટો પ્રોજેક્ટ છે, પણ એ માર્ક્સ નો પ્રોજેક્ટ નથી. એ આપણા જે ક્લાસ મતલબ કે અલગ એક્સપ્લેન કરવા વાળો પ્રોજેક્ટ છે. પણ અત્યારે તમારી પાસે પ્રોજેક્ટ ઓપન કરવો જરૂરી છે. ઓપન મીન્સ વોટ? જો નેટસપ નેટવર્ક આપણું સ્ટ્રક્ચર છે, જ્યાં ઓલરેડી આપણી લિમિટ મહિનાની કેટલી છે? 16,38,500. પણ અત્યારની નવી લિમિટ જનરેશન સાથે કેટલી છે? 24,57,000. મતલબ 24 લાખની સાથે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો વર્ષના તમે કેટલા કમાઈ શકો છો? 3 કરોડ રૂપિયા. કેટલા? ઓકે, હવે 3 કરોડનો પ્લાન તો છે જ, પણ મને એમ કહો માર્કેટની અંદર જે કન્ઝ્યુમર્સ આપણા હોય છે, બરોબર, એ આપણી નેટસપ નેટવર્કની પ્રોડક્ટ શા માટે લે છે? કારણ કે યુનિક છે. રાઈટ ઓર રોંગ? હવે યુનિક સિવાય પણ કન્ઝ્યુમર માર્કેટમાંથી અમુક પ્રોડક્ટ લે છે કે નથી લેતો? નોર્મલ પ્રોડક્ટ તો લે છે ને. હવે આ
નોર્મલ પ્રોડક્ટ જે છે એની માટે પણ એક R&D હોય છે કે નથી હોતું? હવે નોર્મલ પ્રોડક્ટ વેચાતી શા માટે હોય છે? કારણ કે એની કોસ્ટ કેવી હોય છે? નોર્મલ હોય છે, પોસાયેલી હોય છે, વેચાયેલી હોય છે. આપણી પ્રોડક્ટ વેચે છે શા માટે? કારણ કે યુનિક છે. પણ નોર્મલ પ્રોડક્ટ વેચાય છે શા માટે? કારણ કે એની કોસ્ટ યુનિક છે. રાઈટ ઓર રોંગ? ઓકે. તો નેટસપે વિચાર્યું કે આપણે કંઈક એવો પ્લાન લાવી શકીએ કે જ્યાં નેટસપ નો ઉડું મોટું R&D છે એ ઓછી કોસ્ટે નોર્મલ પ્રોડક્ટ બનાવે. ધેટ્સ વાય નેટસપ નેટવર્ક નો પ્લાન તો છે જ, પણ સાથે સાથે નેટસપ રિટેલ પ્લાન કે જ્યાં તમને માર્કેટની અંદર કોમ્પિટિટિવ કોસ્ટમાં નેટસપ ની જ પ્રોડક્ટ મળશે. તો આ પ્લાન કેવો રહેશે એ હું તમને નહીં જણાવું આજે. એ ઇન્ડિવિડ્યુઅલ છે કારણ કે કેલ્ક્યુલેશન બહુ બધા છે. પણ આની અંદર પ્રોડક્ટ કેવી રહેશે, કઈ કઈ પ્રોડક્ટ આવી રહી છે એની હું વાતચીત કરું તો યુનિક પ્રોડક્ટ હશે, ડિમાન્ડ વાળી પ્રોડક્ટ હશે, કોમ્પિટિટિવ પ્રોડક્ટ હશે અને માર્કેટમાં પ્રાઇસિંગમાં તમને ફાઇટ આપશે એવી પ્રોડક્ટ હશે. અને ટ્રેન્ડ સેટિંગ જો એક વસ્તુ યાદ રાખજો, નેટસપ નું R&D કેવું છે તો આપણે અમુક પ્રોડક્ટ નેટવર્કમાં આપી શકીએ. શું કામ? કારણ કે કોસ્ટ વાઇઝ આપણે ટર્નઓવર ઉપર સુધી આપવાનું છે, બરોબર ને? એટલે પ્રોડક્ટના પ્રાઇસિંગ એવા હોય. પણ આ પ્લાન એવો છે જેમાં મારે ટર્નઓવર ખાલી 7 જનરેશનને જ આપવાનું છે. એનો મતલબ પ્રાઇસિંગ ઓછી રાખી શકું. બેસિક સમજી ગયા? આ પ્લાન છે. ઓકે, તો આ પ્લાનમાં સેટ થાય એની માટે ઓલરેડી અપસેન મોરમાં અમે 4 થી 5 પ્રોડક્ટ નવી લાવીએ છીએ. નેચરા મોરમાં લગભગ 11 પ્રોડક્ટ નવી આવી રહી છે. ફાયર ફિટમાં લગભગ 5 નવી પ્રોડક્ટ્સ આવી રહી છે અને ક્લીન એન્ડ મોરમાં લગભગ 2 પ્રોડક્ટ આવી રહી છે. તો અમે નેચરા મોરની અંદર અલગ અલગ પ્રકારની ચા લાવી રહ્યા છીએ. ચા ટી ગ્રીન ટી સૌરાષ્ટ્ર વાળા માટે સા, મહેસાણા વાળા માટે ચો. નહીં, એ તો ચા જ બોલે છે, આ તો ત્યાંની લેંગ્વેજ પ્રમાણે. તો કહેવાનો મતલબ ચા લગભગ અલગ અલગ લંગ ટી, બ્લડ શુગર કંટ્રોલ ટી, અલગ અલગ મતલબ રિબૂટ ટી, ડિટોક્સ ટી. રાત્રે ડિટોક્સ ની ટેબ્લેટ લ્યો અને સવારના ઉઠીને ડિટોક્સ ની ચાય પીઓ અને પછી કોલ ન આવે તો અમને કોલ કરો. તો લગભગ અલગ અલગ પ્રોડક્ટ્સ આવી રહી છે. મોસ્કિટો રિપેલેન્ટ આવી રહી છે. ઓલું જે મશીન આવે ને, મશીન કોઈ પણ હોય, બોટલ નેટસપ ની હશે.